નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે. ચોટીલામાં વિશ્વ ચકલી દિવસે રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા સોની જશવંતલાલ જીનાભાઈ જ્વેલર્સના આર્થિક સહયોગથી 1100 ચકલી ઘર અને 1100 કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. 20 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં ચકલીઓના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. એક સમયે પોતાના કિલકિલાટથી ઘરોને શણગારતી ચકલી હવે જોવા મળતી નથી. આ નાનું અને સુંદર પક્ષી એક સમયે આપણા ઘરોમાં માળો બાંધતું હતું અને બાળકો બાળપણથી તેને જોતા મોટા થયા હતા. જેમ કે આપણે આપણા ઘરના આંગણાની દિવાલો પર લટકતા ફોટાની પાછળ ચકલીના માળા જોતા આવ્યા છીએ. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચકલીના અસ્તિત્વ માટેનો ખતરો નોંધપાત્ર રીતે ઘટી ગયો છે અને કેટલીક જગ્યાએ તો હવે સંપૂર્ણપણે અદૃશ્ય છે. માટે વિશ્વ ચકલી દિવસ સૌપ્રથમ 2010માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ દર વર્ષે 20 માર્ચે વિશ્વભરમાં ચકલીઓના સંરક્ષણ અને જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વ સાથે ચોટીલામાં પણ ચકલી બચાવ અભિયાન અંતર્ગત વિશ્વ ચકલી દિવસે રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલીના માળા તથા પક્ષીને પાણી પીવાના કુંડાનું રામ રહીમ ફાઉન્ડેશન કાર્યાલય ખાતે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેનો ચોટીલાના પક્ષી અને પ્રકૃતિ પ્રેમી લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ચોટીલામાં 3 પેઢી જૂની સોની જશવંતલાલ જીનાભાઈ જ્વેલર્સના આર્થિક સહયોગથી 1100 ચકલી ઘર અને 1100 પક્ષીને પાણી પીવડાવવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસિન ખાન પઠાણના માર્ગદર્શન હેઠળ ફૈઝલભાઈ વાળા, જીતેન્દ્રભાઈ મકોણા, મોઇન ખાન પઠાણ, જ્યોતિબેન સીતાપરા, તસ્લીમબેન પટેલ, મેહુલભાઈ ખંદાર, ભાવનાબેન બથવાર સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.